7 ગેરંટી બાદ કોંગ્રેસે હરિયાણા માટે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો। હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે 7 ગેરંટી બાદ હવે કોંગ્રેસે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો હાથ બદલેગા હાલાત જાહેર કર્યો છે। ચંદીગઢમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ આ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। તેમની સાથે કોંગ્રેસની મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ પૂર્વ શિક્ષણ મંત્રી ગીતા ભુક્કલ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના પૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ અને હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ ચૌધરી ઉદય ભાન પણ હાજર રહ્યા હતા। ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે એસવાયએલ કેનાલ વિવાદ ઉકેલવાનો વાયદો કર્યો છે। ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા 700થી વધુ શહીદ ખેડૂતોના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનો વાયદો કર્યો છે। હિમાચલની તર્જ પર હરિયાણામાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનો વાયદો પણ હરિયાણા કોંગ્રેસે કર્યો છે। આ પહેલા કોંગ્રેસે હરિયાણા માટે એક સંકલ્પ પત્ર જારી કર્યો હતો, જેમાં રાજ્યના લોકોને 7 ગેરંટી આપવામાં આવી હતી। લગભગ એક અઠવાડિયા પહેલા રોહતકમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, અજય માકન, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, ટીએસ સિંહદેવ, ચૌધરી ઉદય ભાન અને ગીતા ભુક્કલે આ ગેરંટી લોન્ચ કરી હતી। કોંગ્રેસે પોતાના સંકલ્પપત્રને 7 વાદે પક્કે ઇરાદે નામ આપ્યું હતું, જેમાં સમાજના દરેક વર્ગ પર ફોકસ કરી ગેરંટી આપવામાં આવી હતી। કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા કહ્યું કે અમે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોંગ્રેસ સરકાર બનાવશે। આ ચૂંટણી ઢંઢેરો પર નિયમિત રૂપે ધ્યાન આપવામાં આવશે અને તમામ વાયદા પૂરા કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।